કપિરાજને શું થઈ ગયું? કેટલા ટાઈમથી છે? કલાક ઉપર નીકળી ગયું. કલાક ઉપર નીકળી ગયું ને? થઈ ગયું. એટલે આમનામ જ બેસી રહ્યો છે, અહીં બે થોડી વાર અહીં બે થોડી વાર આ બધી બે. અહીંથી ક્યાં જતો જ નહીં. જાણે બીમાર લાગે છે એવું લાગે છે નહીં? બીમાર કમજોરી હોય એવું લાગે છે. એટલે ટેકા વગર બી હતા નહીં, ટેકો જ લઈ જાય. હા, કે તો મફળી ખવડાવી લ્યો. મફળી ખાય. બેસવા તો શાંતિથી. આપણે એનિમલ પેલા જંગલ ખાતાવાળાને વાત કરી દીધી છે, બરાબર, કે એ કદાચ આવશે. હા, કલાક દોઢ કલાકમાં આવશે. પાણી આપવું હતું ને? પાણી આપ્યું ને ડબલો ભરી ભરી નાખ્યું. હા, અહીં બે મફળી ખાધી એટલે આવી જાય. મિત્રો, આ પુંજાલાલ પ્રભુદાસની ચાલી છે. જોકે મને બી તાવ આવેલો એટલે હું આરામ કરતો હતો. દવા લઈને જ આવ્યો હતો ને સૂતો હતો. તો અહીંથી બે છોકરા બોલાવવા આવ્યા કે લાલા અંકલ એક વાંદરો છે જે લગભગ દોઢેક કલાકથી એકની એક જગ્યાએ બેઠા છે, ક્યાંય જતા નથી એવું કહે છે. ઘડી અહીંથી આમ જાય, અહીંથી આમ જાય ને અહીંથી આમ, બસ આટલામાં જ ફરે છે. બાકી એમને ક્યાંય આગા પાછા થતા નથી. તો આપણે અત્યારે જંગલ ખાતામાં વાત કરી દીધી છે. લગભગ કલાક દોઢ કલાકમાં જંગલ ખાતામાંથી ગાડી આવી જશે. પછી આપણે એમને સારવાર અર્થે મોકલી આપીશું. ના ના, નથી લેવાતો. હા, તો મિત્રો જંગલ ખાતામાંથી ગાડી આવી અને વાંદરાને મોકલી દીધો છે. ગાડી બી તરત જ આવી ગઈ હતી. મહેશભાઈ, ઓકે? હા, લગભગ દોઢ બે કલાકથી અહીંયા જ બેઠો હતો. જંગલ ખાતાની કામગીરી સારી છે. તુરંત એક કોલ ઉપર ગાડી આવી ગઈ. ચલો, આ રીતે મદદ કરતા રહેજો હબોલ જાનવરોની. ઠીક છે? કેવું છે કાંઈ? કેવું છે કાંઈ? હું બોલાવીશ, ગાડી આવો એટલે આપણું મહત્વ છે. હા, સેવા માટે તાર હોળીનો દિવસ છે રે આજ તો. ધૂળેટીમાં બધા મસ્તીમાં છે અને અહીંયા સેવા આપી દીધી છે. બોલો, સરસ સરસ. ચલો, બહુ મસ્ત કામ થઈ ગયું મહેશભાઈ. જય માતાજી.